નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના પીપળી ગામે ખેતરમાં કપાસ વીણતા ખેત મજૂરો પર ભમર્યું મધ ઉડીને કરડતા અફરાતફરી મચી ગઈ હતી। 5 જેટલા ખેત મજૂરોને મધ કરડતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 3 જેટલા મજદૂરોને પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકાના પીપળી ગામમાં ખેતરમાં કપાસ વીણતા મજૂરો પર ભમર્યું મધ ઉડીને કરડતા 5 મજૂરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પીપળી ગામમાં ખેતરમાં કપાસ વીણતા મજૂરો પર ખેતરમાં લીમડા ઝાડ પર સકરબાજ પક્ષીએ મધને ઉડાડતા મધ ઉડ્યું હતું। મધે ખેતર મજૂરને નિશાન બનાવતા એક સમયે અફરાતફરી મચી ગઈ હતી અને મજૂરોમાં નાસભાગ મચી હતી। જ્યાં ભમરિયા મધે ખેત મજૂરોને નિશાન બનાવતા તેઓ ઇજાગ્રસ્ત થતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા હતા। પીપળી ગામે ખેત મજૂરીએ આવેલા તમામ મજૂરો પાદરા તાલુકાના મુજપુર ગામના હતા। ખેત મજૂરી કરી રહેલા મજૂરો પર મધ હુમલો કરતા મધ કરડતા મજૂરોને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 2 જેટલા ખેત મજૂરોને સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ 3 જેટલા મજૂરોને સારવાર અર્થે પાદરાની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। દક્ષાબેન પડિયા, દક્ષાબેન લાલજી, મુજપુર રેલેપુરા ગામ। અમે ખેત મજૂર કરવા આવ્યા હતા। કપાસ વ્યાનતા ભમરી મધ લીમડે બેઠું તું ઉડ્યું તે અમને કર્યું તે દોડ કર્યો તે માખ્યો જઈયો ના અને અમને બરોબર નું કર્યું। દળ મેં આરોટ્યા તો પણ માખ્યો ના જઈયો તો અમે ધૂન્યો કર્યો તા માખ્યો પાછો પડ્યો અને અહીં અમે 5 જણા છે। અહીંયા દાખલ કેટલા લોકો કરે? 3 જણને અને 5મી હું। આજ રોજ પીપળી ગામે મુજપુરથી મારા ખેતરમાં કપાસ વીણવા માટે મજૂર આવેલા હતા। તો એકદમ અડધા ખેતરમાં કપાસ વીણ્યો અને એકદમ ચક્રાબાજ નામનું પક્ષી આવે એમને મધ ઉડાડ્યું તો ઘણા લોકોને મધ કઢ્યું હતું। એમાં 5 લોકોને કઢ્યું હતું, એમાં 3 જણને અતિ વધારે અસંખ્ય માખો કઢી હતી। તો એમને પ્રાથમિક સારવાર માટે અમે 108 બોલાવીને હું એમને સરકારી હોસ્પિટલમાં લાવ્યો છું અને 2 લોકોને 1-2 મધની માખ કઢી હતી તો એમને સાદી પ્રાથમિક સારવાર આપીને એમને મુજપુર રવાના કરેલ છે અને 3 લોકો પાદરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। કપાસ વીણતા હતા અને ઉપર લીમડા પર મધ હતું તો સકરાબાદ નામનું પક્ષી આવે છે એ ઘણીવાર મધ ઉડાડે છે તો રસ્તા પર ચાલતા બી લોકોને કરડે છે।